બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલો છે ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ સુઈગામ વિસ્તારમાં સુરક્ષાના ભાગ સ્વરૂપે હાઈ એલર્ટ જાહેર કરાયું છે। પાકિસ્તાન દ્વારા જમીન સરહદથી જોડાયેલા સુઈગામ વાવ વિસ્તારના સરહદી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે। સુરક્ષાના ભાગરૂપે હાલ નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઈન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાય। આ વિસ્તારમાં કામ કરતા મજૂરોને સરહદી વિસ્તારમાંથી હટાવી દેવા તજવીજ હાથ ધરાઈ છે। તો પ્રવાસીઓ માટે સીમા દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે। સરહદી વાવ સુઈગામ વિસ્તારમાં પોલીસ, સીમા સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે। પાકિસ્તાની સરહદ પરની ગતિવિધિઓ પર સેના બાજ નજર રાખી રહી છે। નોટિફાઈડ એરિયા એવા વાવ સુઈગામ તાલુકામાં પોલીસ શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે। સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, વાવ સુઈગામ સહિતના કેટલાક વિસ્તારોમાં હવે સુરક્ષા સઘન કરી દેવાય છે, ત્યાં લોકોની હાજરીને પણ દૂર કરવામાં આવી છે। હાલ શું માહોલ છે, કયા પ્રકારના નિયમો લાગુ કરાયા છે? ચોક્કસ જે પ્રકારે આજે બનાસકાંઠાની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર છે ત્યાં જે સુઈગામ વાવ અને માવસરી જે વિસ્તાર છે તેમને હાઈ એલર્ટ કરાય છે। ત્યાં જે જમીની માર્ગ જાય છે તેના પર લોકોની અવરજવર માટે પણ પ્રતિબંધ મુકાયો છે। સુરક્ષાના ભાગરૂપે જે સીમા દર્શન હતા અથવા જે ટુરિઝમ અને ઝીરો પોઈન્ટ કહેવાય ત્યાં પણ પ્રતિબંધ મુકાયો છે। ત્યારે જે અહીંયા જે બોર્ડર પર જે રસ્તાઓનું પણ કામ થઈ રહ્યું છે અને જે બોર્ડરને જોડતા રસ્તા છે તેમના મજૂરોને પણ હટાવી દેવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે જે પ્રકારે અહીંયા સરહદના ગામડા છે અને ગામડાઓ પણ આવ્યું છે, લોકો પણ હવે સતર્ક બન્યા છે। લોકો પણ જે સરકાર અને સેનાનો સાથ આપવા માટે સતર્ક બન્યા છે। ત્યારે એક પ્રકારે જે ગુસ્સા અને આક્રોશનો માહોલ છે જે પાકિસ્તાન પર જે એર એટેક કરી અને જે બદલો લેવાયો છે જેને લઈને સરહદી ગામડાના લોકોમાં પણ આક્રોશ છે તેઓ પણ સતર્કતા દાખવી રહ્યા છે। ત્યારે સુરક્ષાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। જે ભારત પાકિસ્તાનની સરહદ છે ને તેને જોડતા રસ્તાઓ છે ત્યાં પોલીસનું પણ સઘન ચેકિંગ છે અને ત્યાં સુરક્ષાના ચોક્કસ પગલાં લેવાઈ રહ્યા છે। ધન્યવાદ અતુલ, અમારી સાથે જોડાય વિગત